वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરનારાને શાની પ્રાપ્તિ થાય છે એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ। અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે। શ્રાદ્ધ શબ્દનો અર્થ કરતા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 91ની ટીકામાં કહે છે કે શ્રદ્ધા અસ્તિ અસ્મિન્નિતિ શ્રાદ્ધમ શ્રાદ્ધાખ્યમ પિતૃકર્મ। અર્થાત કે પિતૃઓને ઉદ્દેશીને જે શ્રદ્ધાપૂર્વક અન્નાદિ અપાય તે તેમને મળે છે। આવી શ્રદ્ધા જેમાં હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે। આ પ્રમાણે શ્રાદ્ધ શબ્દનો અર્થ સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલો છે। કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે શ્રાદ્ધ કરવાથી મનુષ્યને શેની પ્રાપ્તિ થાય છે, તો એ સંબંધમાં મહાભારત અનુશાસન પર્વ 92મા અધ્યાયના 20મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે પુષ્ટિરાયુ તથા વીર્યમ શ્રીશ્ચૈવ પિતૃભક્તિતઃ। અર્થાત કે પિતરોની પછાડી શ્રાદ્ધ કરવાથી મનુષ્યને પુષ્ટિ, આયુ, વીર્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। અને એ જ વાત પદ્મપુરાણ સૃષ્ટિખંડ 34મા અધ્યાયના 217 અને 218મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીએ પણ કહેલી છે। ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભક્ત્યા તુષ્યન્તે પિતરસ તુષ્ટઃ કામાન દિશંતિ તે પુત્રમ પૌત્રમ ધનમ ધાન્યમ કામાન્યાન મનસેચ્છતિ ભક્ત્યાચારાધિતો દધ્યાન નૃણામ પ્રીતઃ પિતામહ। અને એ જ વાત પદ્મપુરાણ સૃષ્ટિખંડ 9મા અધ્યાયના 67મા શ્લોકની અંદર, પદ્મપુરાણ સૃષ્ટિખંડ 10મા અધ્યાયના 125મા શ્લોકની અંદર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પ્રથમ અધ્યાયના 270મા શ્લોકની અંદર, શંખ સ્મૃતિ 14મા અધ્યાયના 33મા શ્લોકની અંદર, લગ્વાશ્વલાયન સ્મૃતિ 23મા અધ્યાયના 102મા શ્લોકની અંદર, બ્રહ્મપુરાણ 220મા અધ્યાયના 119 અને 120મા શ્લોકની અંદર પણ કહેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રાદ્ધના દ્વારા પ્રસન્ન થયેલા પિતૃગણ મનુષ્યને પુત્ર, ધન, વિદ્યા, આયુ, આરોગ્ય, લૌકિક સુખ, મોક્ષ તથા સ્વર્ગ વગેરે પ્રદાન કરે છે। જો નિષ્કામ ભાવથી પિતૃઓ પછાડી તમે ભગવદ આજ્ઞા છે એવી ભાવનાથી શ્રાદ્ધ કરો તો પ્રસન્ન થયેલા પિતૃઓ તમને ભક્તિનું વરદાન પણ આપે છે અને આત્યંતિક કલ્યાણનું પણ વરદાન આપે છે। અને સકામ ભાવથી જો તમે પિતૃ પછાડી શ્રાદ્ધ કરો તો એ પિતૃઓ તમને પુત્ર છે, ધન છે, વિદ્યા છે, આયુ છે, આરોગ્ય છે, લૌકિક સુખ છે અને અંતે સ્વર્ગલોક પણ આપે છે। માટે ભક્તો, શ્રાદ્ધના દિવસની અંદર પિતૃઓની પછાડી તમે બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક શ્રાદ્ધ અવશ્ય કરજો, તો તમે આલોક અને પરલોકની અંદર સુખના ભાજી થશો। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।